નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। નખત્રાણાના ખાંભલા ગામે પ્રેમ સંબંધના કરુણ અંજામ રૂપે સામે આવેલી ઓનર કિલિંગની ઘટનાએ સમગ્ર જિલ્લામાં સનસનાટી મચાવી છે। 1.5 મહિના પૂર્વે એક યુવતી અને તેના પ્રેમીની પિતાએ જ ભાણેજ સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી હતી। પોતાની જ દીકરીના લોહીથી હાથ રંગનારા પિતાએ પુરાવાનો નાશ કરવા માટે બંનેના મૃતદેહોને 100 ફૂટ ઊંડા અવાવરુ કૂવામાં ફેંકી દીધા હતા। જો કે પોલીસની તપાસમાં હકીકતો સામે આવી હતી। મળતી વિગતો મુજબ નાનાંગિયા ગામના 24 વર્ષીય નવીન જીવાભાઈ રબારી અને ખાંભલા ગામના 19 વર્ષીય નાથી ઉર્ફે સોનુ વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી વચ્ચે પ્રેમ સંબંધ હતો। 1.5 મહિના પહેલા આ યુવતી ઘરેથી સવારે નીકળી અને સાંજ સુધી પરત આવી ન હતી, જેથી પિતા શોધવા નીકળ્યા હતા। દરમિયાન કોટડા જડોદર પાસે બંને જણા મળી આવ્યા હતા। તે સમયે યુવતીએ આ યુવક તેનો પ્રેમી હોવાનું અને પોતે તેની સાથે રહેવા ઈચ્છતી હોવાનું જણાવ્યું હતું। પિતાએ બંનેને ફોસલાવ્યા અને પોતાની સાથે જવાનું કહી બંને જણાને લઈ જઈ ગળું દબાવી બંનેને હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવા માટે કોટડા ખાંભલા રોડ નજીક કાચા રસ્તા પર આવેલ કૂવામાં લાશ ફેંકી દેવામાં આવી હતી। યુવતીના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ પેનાભાઈ રબારી અને તેના ભાણેજ અબડાસાના સરગુવારા ગામના સોમાભાઈ ઉર્ફે પબાભાઈ સામતભાઈ રબારી હત્યા નિપજાવ્યા બાદ બંનેના મૃતદેહને સીમમાં આવેલા 100 ફૂટ ઊંડા કૂવામાં નાખી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો। 1.5 મહિના પહેલા 3 ફેબ્રુઆરીના આ હત્યા કરવામાં આવી હતી। ગુનાને અંજામ આપ્યા બાદ હત્યારો પિતા કોઈ રીઢા ગુનેગારની માફક પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો। તેણે પોતે જ નખત્રાણા પોલીસ મથકે જઈ દીકરી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી। જોકે પોલીસની તીક્ષ્ણ નજરથી આ આરોપી બચી શક્યો નહીં। પોલીસને પિતાની હિલચાલ અને નિવેદનો પર શંકા જતા તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી। કડક પૂછપરછમાં પિતા ભાંગી પડ્યો હતો અને તેણે પોતાની દીકરી તથા તેના પ્રેમીની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી હોવાની કબૂલાત આપતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। ઘટનાની ગંભીરતાને પગલે ભુજ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી કૂવામાં કેમેરા ઉતારવામાં આવતા અંદર 2 મૃતદેહો તરતા જોવા મળ્યા હતા। નખત્રાણા ઇન્ચાર્જ ડીવાયએસપી, નખત્રાણા પીઆઈ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું। બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો। નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો। એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા। દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા। અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ ન હતો। એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી, એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા। અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે।
કચ્છ જિલ્લામાં વધતા જતા અકસ્માતના બનાવોથી ચિંતા ફેલાઈ છે. માંડવી તાલુકાના લાયજા પાસે ઇકો કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને હતભાગીને બહાર કાઢવા પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે આ ઘટનામાં હતભાગીના ઓળખ માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. મુન્દ્રા પોલીસે ગાંધીધામ માંડવી હાઈવે પર સિરાચા 4 રસ્તા પાસે હંસિકા ટી હાઉસ હોટલ સામે રાત્રિના સમયે વોચ ગોઠવી કારને સરકારી વાહનની મદદથી રસ્તો બ્લોક કરીને રોકાવી હતી. તપાસ દરમિયાન તેમાંથી 370 ગ્રામ ગાંજો પકડ્યો હતો. આ સાથે મુન્દ્રાની સદગુરુ સોસાયટીમાં રહેતા અને મૂળ સિરાચાના 31 વર્ષીય ભરતસિંહ નટુભાઈ ચૌહાણ, મોટા કાંડાગરાના 37 વર્ષીય ભરતસિંહ ગાબુભાઈ ચૌહાણ, માંડવી તાલુકાના ગઢસીસામાં રહેતા 55 વર્ષીય શંકરભા ગાબુભાઈ ચૌહાણ અને મોટા કાંડાગરાના 30 વર્ષીય યુવરાજસિંહ નીરુભા ગોહિલની અટકાયત કરી હતી અને વાહન સહિત 2,13,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલમાં જ્યારે ગેસના બાટલાની અછત છે અને કોમર્શિયલ ગેસના બાટલા પર સરકારે કાપ મૂક્યો છે, ત્યારે ભુજ તાલુકાના કુકમા ગામે રાખવામાં આવેલા ગેસના બાટલા પકડાયા હતા. કુકમા સ્થિત સીકે કોમ્પ્લેક્સમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર 7માં રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે કોમર્શિયલ ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે તપાસ દરમિયાન 5 કિલોની ક્ષમતા ધરાવતા ગેસથી ભરેલા 112 નંગ બાટલા તેમજ 62 નંગ ખાલી બાટલા જપ્ત કરવામાં આવ્યા હતા. માધાપરના રહેવાસી હિરેન ટાક સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. એલસીબીના કર્મચારીઓની બાતમી મળી હતી અને પુરવઠા વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી હતી. હાલ ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધથી ઉદ્ભવેલી પરિસ્થિતિની અસર દેશની સાથે કચ્છમાં પણ જોવા મળે છે. સવારે લોકો ખાલી સિલિન્ડર લઈ ગેસ એજન્સીએ પહોંચી જાય છે અને ઘરે ડિલિવરી કરવા આવતા માણસોની રાહ પણ જોતા નથી. ત્યારે સતત ત્રીજા દિવસે મુન્દ્રા શહેરના આઝાદ મેદાનમાં ઘરેલું ગેસ માટે લોકોની લાઈનો લાગી હતી અને ગેસની લાઈનમાં આગળ પાછળ થતા થોડા સમય બોલાચાલી થઈ હતી, પરંતુ તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી આવતા મામલો થાળે પડ્યો હતો. મુન્દ્રામાં ઘરેલું ગેસ સરકારના નિયમ મુજબ મળી રહ્યો છે અને ખોટી અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો છે. મૂળ માંડવી તાલુકાના કોટાયા અને હાલે માંડવીના ધવલનગર 2 વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હરિહરજી ગઢવી વિરુદ્ધ એલસીબીએ તપાસની દરખાસ્ત કરી હતી, જેને કલેક્ટરે મંજૂરી આપતા તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવાયો છે. તેની વિરુદ્ધ મુન્દ્રા, નખત્રાણા, કોઠારા, ગઢસીસા, માંડવી, માણકુવા અને ભુજ શહેર ડિવિઝન સહિતના વિવિધ પોલીસ મથકોમાં વર્ષ 2014થી લઈને 2025 સુધીમાં 16 ગુના નોંધાયેલા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે કુલ 2 બુટલેગરો સામે પાસાના હુકમ કરાયા છે. આ સાથે એક વર્ષમાં 28 બુટલેગરના પાસા હુકમ કર્યા હોવાનું જણાવાયું હતું. પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતી વિવિધ પેટા વિભાગીય કચેરીઓમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 9 થી 12 માર્ચ દરમિયાન ચાલેલી આ કડક તપાસમાં ભુજ શહેર, ગ્રામ્ય, કુકમા, મુન્દ્રા તેમજ નખત્રાણા હેઠળના રવાપર સબ ડિવિઝનના લુડબાય સહિતના વિસ્તારોને આવરી લેવાયા હતા. આ ઉપરાંત ખાવડા, ભુજોડી, મુન્દ્રા, ગુંદાલા, માંડવી ગ્રામ્ય અને માંડવી શહેરમાં પણ વીજ કંપનીની ટીમો દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ 4 દિવસીય ઝુંબેશમાં કુલ 31 જેટલી વીજ ચેકિંગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઘર વપરાશ, વાણિજ્ય, ઔદ્યોગિક અને ખેતીવાડી ક્ષેત્રના કુલ 2264 વીજ જોડાણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ 195 વીજ જોડાણોમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ માલુમ પડી હતી. આ ગેરરીતિ બદલ પીજીવીસીએલ દ્વારા સંબંધિત ગ્રાહકોને કુલ 126 લાખ રૂપિયાના દંડકીય બિલો ફટકારવામાં આવ્યા છે. વીજ કંપનીની આ આક્રમક કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી જિલ્લા કચ્છમાં હાલમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં ગરમીના પારો સતત ઉતાર ચઢાવ વચ્ચે રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે અને રાત્રિના સમયે વાતાવરણમાં ભેજ અને ઝાકળ જોવા મળે છે, જ્યારે બપોરના સમયે લૂ અને આકરા તાપથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આ ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટ અને પોર્ટ વિસ્તારમાં પણ પારો 38 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. નલિયામાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું હોવા છતાં લઘુત્તમ તાપમાન ઊંચું રહેવાને કારણે રાત્રિના સમયે પણ ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. મધ્યાહન સમયે ફૂંકાતા ગરમ પવનને કારણે લૂનો પ્રકોપ વધ્યો છે, જેણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 18 થી 20 માર્ચ દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કચ્છમાં 18 અને 19 માર્ચના રોજ માવઠું પડવાની વિશેષ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો આ આગાહી સાચી ઠરશે તો ગરમીથી સામયિક રાહત મળશે, પરંતુ તૈયાર થયેલા ખેતી પાકો અને ખાસ કરીને કચ્છી કેસર કેરીના બગીચાઓને વ્યાપક નુકસાન થવાની દહેશત વર્તાઈ રહી છે. આ નિશ્ચિત હવામાનને કારણે ધરતીપુત્રો હવે કુદરતી આફત સામે પોતાના પાકને બચાવવા માટે ચિંતા કરી રહ્યા છે. ભુજના સ્થાપના કાળના ગૌરવવંતા વારસાને જીવંત રાખવા અને નગરની સુરક્ષા તેમજ સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના આરટીઓ સર્કલ ખાતે ભુજના સ્થાપક મહારાવ ખેંગારજી પ્રથમની નવનિર્મિત ભવ્ય પ્રતિમાનું ગરિમાપૂર્ણ રીતે અનાવરણ કરવામાં આવ્યું છે. આ અવસરે સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહારાવની આ પ્રતિમા માટે પરાક્રમસિંહ અજીતસિંહ પરિવાર દ્વારા ઉમદા દાન આપવામાં આવ્યું છે. અગાઉ અહીં સ્થિત એન્કરવાલા સર્કલને હટાવવા માટે એન્કરવાલા પરિવારે મોટું મન રાખી સહયોગ આપતા હવે આ સ્થળે રાવ ખેંગારજી પ્રથમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ઇતિહાસ પરિષદના સાવંતસિંહ અને મોટી પોશાડ જાગીરના પ્રવીણ ગોરજીના પ્રયત્નોથી સાકાર થયેલી આ પ્રતિમામાં મહારાવના હાથમાં ઐતિહાસિક સાંગ દર્શાવવામાં આવી છે, જેનું અનેરું મહત્વ છે. આજે ભુજ મધ્યે નગરપાલિકા દ્વારા એન્કરવાલા નિર્મિત સર્કલની અંદર આજે કચ્છના મહારાવ શ્રી ખેંગારજી મહારાજ પ્રથમની જે પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે, ત્યારે સૌ પ્રથમ તો નગરપાલિકાને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે એન્કરવાલા પરિવાર દ્વારા આ સર્કલનું નિર્માણ ધરતીકંપ પછી જે અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું, તો એન્કરવાલા પરિવારના સંજયભાઈ પણ અહીંયા હાજર છે, એમને પણ શુભકામના પાઠવું છું. આદરણીય શ્રી મહારાજ સાહેબની પ્રતિમાના દાતાશ્રી પરાક્રમસિંહ અજીતસિંહ પરિવાર, એમને પણ ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા પાઠવું છું. મહારાજશ્રીના રાજવી પરિવારના સૌ અહીંયા આપણા ઠાકોર સાહેબ બધા ઉપસ્થિત છે, એમને પણ આપણે શુભકામના શુભેચ્છા પાઠવીએ. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા, આદરણીય શ્રી નગરપતિ બેન શ્રી રશ્મિબેન, આપણા કચ્છ મિત્રના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ, પરાક્રમસિંહજી, ઇન્દ્રજીતસિંહજી અને રાજવી પરિવારના ત્રણેય મોભીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે જે આજે એક ભવ્ય પ્રતિમા ભુજના પ્રવેશ દ્વારમાં ખેંગારજી પ્રથમ મહારાજ સાહેબની પ્રતિમાનું આજે અનાવરણ થયું છે. એમને આજે કચ્છના યોગદાનમાં એમને યાદ કરી અને વર્ષો સુધી આજે આપણા સૌ માટે એક ભુજનું કચ્છનું એક યાદગાર સંભારણું બનશે. ત્યારે પુનઃ એકવાર હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે એન્કર સર્કલના ઓપનિંગ નિમિત્તે આજે આપ સૌ અહીં પધારેલ મહાનુભાવો અને બધા મહેમાનોને ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણા કચ્છના પ્રથમ રાજા ખેંગારજી બાવા સાથે આપણે આજે એન્કર સર્કલમાં સાથે અમારે બહુ ગર્વનો અનુભવ થાય છે અને આપણે સૌ કચ્છ માટે પણ બહુ ગર્વની વાત છે. હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે બહુ સુંદર સર્કલ બનાવ્યું છે અને કચ્છની શોભા પણ વધે છે અને કચ્છ માટે એક બહુ જરૂરી હતું. ધન્યવાદ. સર, આપનું નામ ન પરિચય. મારું નામ સંજય દામજીભાઈ એન્કરવાલા છે અને મારા પિતાશ્રી એમને અમે કુંદરોડી ગામથી છીએ, મુન્દ્રા તાલુકામાં, પણ એમનો જન્મ અહીંયા કચ્છમાં થયો હતો અને કચ્છ માટે એમને ખૂબ ખૂબ લાગણી હતી. એમને આપણે વોટરમેન ઓફ કચ્છ તરીકે એમની ઓળખ થાય છે અને કચ્છ માટે એમનો ખૂબ ખૂબ પ્રેમ હતો અને કચ્છને કેમ હરું ગ્રીન બનાવે એ એમની ઈચ્છા હતી અને એ કાર્યમાં અમારા છે હાર્દિકભાઈ, કચ્છ મિત્ર અને કચ્છના બધા જે લોકો છે એના સંપર્કથી આપણે કચ્છને પાછું ગ્રીન આખું હરિયાળું બનાવીએ, બસ એ જ ઈચ્છે છે. આજે ખૂબ જ ગૌરવનો દિવસ છે. રાવ ખેંગારજી પ્રથમ જેને ભુજની સ્થાપના કરી, ખાસ કરીને આજે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે દામજીભાઈ પરિવારનો પણ આભાર માનું છું, કારણ કે આ જગ્યા ઉપર એન્કરવાળા સર્કલ હતું
અને એમને પણ જે મોટું મન રાખીને અને ખેંગારજી બાવા પ્રત્યે જે લાગણી દેખાડી છે તો ખાસ એમને ખૂબ ખૂબ હું એમનો અભિનંદન પાઠવું છું અને એમનો આભાર માનું છું. રાવ ખેંગારજી જે આજે તેમના હાથમાં જે સાંગ બતાવી છે એ સાંગ આજે પણ કચ્છમાં છે, મોટી પોસાડ જાગીરમાં. રાવ ખેંગારજીનું અહીંયા સ્ટેચ્યુ રહે એના માટે અમારા ઇતિહાસ પરિષદના સાવસિંહભાઈ અને મોટી પોસાડ જાગીરના પ્રવીણ ગોળજીએ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નોનો સાકાર કરવા મહીદીપસિંહ અને એમની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને આ મૂર્તિના દાતા તરીકે પરાક્રમસિંહ અજીતસિંહ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ જ કહીશ અને આપના માધ્યમ દ્વારા એ પણ કહીશ કે આજે પણ મોટી પોસાડ જાગીરમાં આ સાંગ છે અને દર વિજયાદશમી દિવસે એની પૂજા પણ થાય છે. તો જેને પણ આ સાંગના દર્શન કરવા હોય તો મોટી પોસાડ જાગીરમાં જઈ એના દર્શન કરી શકે છે. ને હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખાસ કરીને વિનોદભાઈ, જનકસિંહજી અને નગરપાલિકાના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન મહીદીપસિંહ અને સર્વ ટીમનો આભાર માનું છું. અને આપના માધ્યમ દ્વારા એ કહીશ કે આજે ખરેખર ખેંગારજી બાવાનું ઋણ આપણે ચૂક્યું છે એવો અહેસાસ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શહેરની આધુનિક સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 7 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ફાયર ફાઇટર અને ટર્ન ટેબલ લેડર વાહનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વાહન 23 મીટરની ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે અને 25,000 લીટરની પાણી સંગ્રહ ક્ષમતા સાથે સમગ્ર કચ્છ જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ખાસ કરીને આજ નગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમો રાખેલા હતા. તેની અંદર ખાસ કરીને આરટીઓ સર્કલ મધ્યે મહારાવ શ્રી ખેંગારજી પ્રથમની આપણે મૂર્તિનું આયોજન કરેલું હતું. તેની અંદર રાજ પરિવાર તથા જૂનું જે એન્કર સર્કલ હતું તે સ્વેચ્છાએ આગળ આવી અને એન્કર સર્કલ તોડી પાડવાની પરમિશન આપી હતી અને ત્યારબાદ આપણે આ મહારાવશ્રીની પ્રતિમા લગાવી શક્યા છીએ. તો તે પણ પરિવાર આની અંદર જોડાયેલું હતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સમગ્ર પરિવાર ભુજ શહેરમાંથી વિવિધ આવેલા આગેવાનો તથા સોસાયટીના તમામ રહેવાસીઓ સાથે મળી અને આ આરટીઓ રિલોકેશનનું આપણે ખુલ્લું મૂકવામાં સર્કલ જે છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ ભુજ નગરપાલિકાને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 7 કરોડ અને 10 લાખ રૂપિયાના ખર્ચે નવી ગાડી મળેલી છે ફાયરની. અને તે ફાયરની જે રેમ્પ છે એ 23 મીટર સુધી ઊંચું જાય તેટલી મોટો રેમ્પ છે અને 25,000 લીટર જેટલું સ્ટોરેજ એ ગાડી ધરાવે છે અને કચ્છ આખાની અંદર એ કાર ખૂબ ઉપયોગી બની શકે એમ છે. ત્યારબાદ 3 ગાર્ડનનું લોકાર્પણ આપણે કરેલું છે. એક ખેંગારબાગ છે, મંગલમવાળું ગાર્ડન છે ને દાદા દાદી પાર્ક છે. આ દાદા દાદી પાર્કનું ફેઝ 1નું કામ છે અને દાદા દાદી પાર્ક મધ્યે જે પબ્લિક આવતા હોય છે એમને પૂછી અને ત્યારબાદ આપણે આ આયોજન કરેલું છે. એમનું મુખ્ય ધ્યેય કરાઓકે માટે એક સ્ટેજનું હતું, તે આપણે બનાવેલું છે. નવા બાંકડા એ લોકોને આપેલા છે, નવી લાઇટનું પ્રાવધાન આપેલું છે ને અહીંયા કને યુરિન માટે કોઈ વ્યવસ્થા નથી એટલે સંડાસ બાથરૂમ પણ આપણે નવા બનાવેલા છે. ત્યારબાદ ફેઝ 2નું કામ હવે ચાલુ થશે. જેટલું એ લોકોની ખપત હતી એટલું જ કામ આપણે કરેલું છે. નગરજનોના મનોરંજન અને સ્વાસ્થ્ય માટે નગરપાલિકા દ્વારા રામધૂન પાસે આવેલા દાદા દાદી પાર્કનું નવીનીકરણ કરી તેને પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કારોબારી અધ્યક્ષ મહીદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે દાદા દાદી પાર્કમાં ફેઝ 1 હેઠળ લોકોની માંગ મુજબ કરાઓકે સ્ટેજ, નવા બાંકડા, આધુનિક લાઇટિંગ અને સેનિટેશનની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા કુલ 7 કરોડથી વધુના વિકાસ કામો હાથ ધરાયા છે અને આગામી સમયમાં રસ્તા, પાણી, ડ્રેનેજ તેમજ ગાર્ડન જેવી પાયાની સુવિધાઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આ કાર્યો દ્વારા મહારાવ ખેંગારજી બાવાનું ઋણ અદા થયું હોય તેવો ગૌરવવંતો અહેસાસ થઈ રહ્યો છે. ઉદ્યોગપતિ સંજય એન્કરવાલાએ જણાવ્યું હતું કે કચ્છના પ્રજાપ્રિય નેતા અને પ્રથમ જે રાજા ખેંગારજી બાવા હતા એમના નામ સાથે આ એન્કર સર્કલ જોડાયેલું છે. જાણીને અમને ખૂબ જ ગર્વ થાય છે. આ આખા કચ્છ માટે પણ બહુ ગર્વની વાત છે. આજે ભુજ નગરપાલિકા દ્વારા માતબર રકમ 7 કરોડ રૂપિયાથી વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આરટીઓ સર્કલ પાસે જે એન્કરવાલા સર્કલ હતું ત્યાં સરસ મજાની પ્રતિમાનું આજે અનાવરણ નગરપાલિકાના માધ્યમથી થયું છે. પ્રથમ મહારાજ શ્રી ખેંગારજી બાવાની પ્રતિમાનું સુંદર અનાવરણ કરવામાં આવ્યું. એની સાથે સાથે આપણે લેડર વાહન પણ ની જે ભેટ આપણને મળી છે એને પણ આજે વધાવવામાં આવી હતી. સાથે સાથે દાદા દાદી પાર્ક અને સાથે ખેંગારજી પાર્ક, મંગલમ પાર્ક, આ બધા જ પાર્કોનું રિનોવેશન થયું છે.
દાદા દાદી પાર્કની જે પણ અહીંયા પૂરતી સુવિધાઓ હતી એ પૂર્ણ થઈ છે અને આજે ફરી રિનોવેટ કરીને એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, એમની આખી ટીમ, ચેરમેન શ્રી મહિદીપસિંહજી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, શાસક પક્ષના નેતા કમલભાઈ, આ બધાને અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જેમના નેતૃત્વમાં પણ આ બધા વિકાસના કાર્યો થયા છે, એમને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આવનાર સમયમાં ભુજની બધી જ સોસાયટીઓ, ભુજની અંદર બધા જ જે આપણા રોડ, રસ્તાઓ, ડ્રેનેજ, પાણી, કે આવા બગીચાઓ, કોમ્યુનિટી સેન્ટર અને જે પણ કાર્યો હોય, જે પણ વિકાસના કાર્યોની ખૂટતી કડીઓ હોય એને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકા આજે કટિબદ્ધ છે. ત્યારે નગરજનોને ખૂબ શુભકામના પાઠવું છું. ભ્રષ્ટાચારી અને અણધડ વહીવટનો પર્યાય બનેલી નખત્રાણા નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા સ્વદેશી મેળો યોજાયો હતો. ધારાસભ્ય અને ભાજપના મોવડીઓ દ્વારા ખુલ્લા મુકાયેલા સ્વદેશી મેળાનો ફિયાસ્કો થયો હતો. મેળામાં માંડ 300 લોકો હાજર રહ્યા હતા. મેળામાં એક તો દૂર ગ્રાઉન્ડની પસંદગી અને પ્રચાર પ્રસારના અભાવે મેળાના વાવટા સંકેલાયા હતા. 30 જેટલા નાના પ્લોટો ઊભા કરાયા હતા અને માત્ર સાંજે 6 થી 9 3 કલાક જ મેળો ચાલુ રહેતો હતો. આ સ્વદેશી મેળા માટે સરકારે 10 લાખ જેટલી માતબર રકમ ફાળવણી કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારમાં ખદબદતી નગરપાલિકાએ માત્ર ખોટા વાઉચર બનાવીને ખોટા બિલો રજૂ કરી મેળાને ભ્રષ્ટાચારનો મુદ્દો બનાવ્યો હતો. આ મેળામાં સરકારનો હેતુ સર્યો ન હતો અને ધંધાર્થીઓ પણ ઉત્સાહ દર્શાવ્યો ન હતો. લાઇટ જેવી સુવિધા પણ આપવામાં આવી ન હતી. મેળામાં નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સ્ટાફ ડોકાયો ન હતો તેવા આક્ષેપ ઉઠ્યા હતા. આ મેળો સફળ બને તે માટે ભાજપના પદાધિકારીઓ ખુલ્લું મૂકવા સમય ટકરો કરી હતી, પરંતુ ન દણિયાતી નગરપાલિકા ટકોરને ધોઈને પી ગઈ હતી. આ મેળાના ખર્ચનો હિસાબ કલેક્ટરે માંગવો જોઈએ. આ બાબતે અમુક જાગૃત નાગરિકો, શહેરી મંત્રી, રાજ્ય સરકારને પણ પત્ર લખી મેળાની માહિતી જાહેર કરવા કહ્યું છે.